આ સરકાર પ્રત્યે 0% પણ આશા અને અપેક્ષા મને નથી કે આ દીકરીને ન્યાય મળશે, કારણ કે આટલા બધા દિવસ હોવા છતાં એ તમે પણ આપણે એટલા બૂમબરાડા પડ્યા અને આમાં મારી સાથે છે બધા જ લોકોએ અવાજ ઉઠાવ્યો અને સમાજની દીકરી માટે લડ્યા અને બધા બોલ્યા. બધા દિનેશભાઈ ને બધા લોકો તો ત્યાં 2-3 દિવસ ત્યાં રહ્યા, પણ આ સરકારમાં 0% અપેક્ષા કે મોટા મગરમચ્છોને બચાવવા માટે અથવા તો મોટા મગરમચ્છો જાતે બચવા માટે નાની માછલીઓનો ભોગ લઈને કેટલું યોગ્ય? પોલીસ નાના કોન્સ્ટેબલનો શા માટે ભોગ લો છો? તમે એસપીને સસ્પેન્ડ કરો. ગૃહમંત્રી, હું તો એવું માનું છું કે અમે ગૃહમંત્રીને સસ્પેન્ડ કરવા જોઈએ. પાલિશ વાત કરે છે, કોઈ નાનું છોકરું ખોવાઈ ગયું હોય અને પછી મળી આવે તો એને કેડમાં લઈને ગૃહમંત્રી ફોટા પડાવે છે. ગાંધીનગરનો એક આવો કિસ્સો મેં ઘણી વાર 1-2 વખત જોયો છે. એટલે ગૃહમંત્રી નાના છોકરાને રમાડી અને ફોટા પડાવતા હોય તો તમે ગૃહમંત્રી સસ્પેન્ડ કરો, બદલી નાખો ગૃહમંત્રીને. તો આગામી સમયમાં આ જે લડાઈ છે એને રોડ ઉપર ને ગ્રાઉન્ડ ઉપર લાવવામાં આવશે. એના માટે ફક્ત અમે રાહ જોઈ રહ્યા છે નિલીપ રાયના તપાસની. એવું પણ બને કે કોંગ્રેસ આમાં રાજનીતિ કરી રહી છે, કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે તેમ કર્યું, પણ એમના અંદરના ડખામાં કોંગ્રેસ આમાં ક્યાંય છે જ નહીં. કોંગ્રેસ માત્ર અને અમે બધા એઝ એ પાટીદાર તરીકે બધા જ આ દીકરી માટે ખૂબ લડ્યા છીએ, પણ આ સરકારમાં 0% મને કોઈ અપેક્ષા નથી કે આ છોકરીને ન્યાય મળે. હંમેશા નાના લોકો ભોગ બને છે. એટલે હું અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે આ લોકો બચવા માટે તમારો દુરુપયોગ થશે. જ્યારે પણ એ લોકોને છટકવો છે ત્યારે તમને સામે લાવી અને તમને સસ્પેન્ડ કરાવશે. એટલે આ લોકોની જાળમાં ન ફસાશો. કોઈ પણ નેતા એ બોલવા નથી આવતા અને કોંગ્રેસનું રાજકારણ, કોંગ્રેસની જે લડાઈ છે હજુ પણ યથાવત છે. जब सड़कें सुनसान हो जाएगी तब ये संसद बेलगाम हो जाएगी. એટલે રોડ ઉપર ઉતરવું જ પડે. આ બેલગામ સંસદ છે. આ બહેરા કાને અવાજ ઉઠાવવા માટે એ લોકો ઈચ્છે છે કે તમે રોડ ઉપર ઉતરો. અમને કોઈ શોખ નથી થતો, પરંતુ આ લોકોના નિર્ણય એવા હોય છે કે જે આ પ્રજા જે ટેક્સ ભરી રહી છે, આ પ્રજા જે સારા કામ કરે છે, પ્રજાને રોડ ઉપર ઉતારવાનું આ લોકોએ જ્યારે એક બીડું ઝડપ્યું હોય ને કે તમે વારંવાર રોડ ઉપર આવો ને જ્યાં સુધી રોડ ઉપર નહીં આવો ત્યાં સુધી તમારી કોઈ વાત માનવામાં નહીં આવે, એવું આ લોકો લક્ષ્ય નક્કી કરીને બેઠા ને એવું લાગી રહ્યું છે. સરકારની માનસિકતા થઈ ગઈ છે કે આપણે ટેસ્ટિંગ વારંવાર કર્યા કરો, આપણે આ મૂકીએ છીએ, આ કરીએ છીએ, તો આનો શું પ્રતિભાવ આવે છે? જો લોકો રોડ ઉપર આવે છે તો અટકાવી દો, નહીં તો પછી એ કન્ટિન્યુ કરો અથવા એમાં બદલાવ કરો. એટલે ગુજરાતના લોકોને ક્યાં સુધી નાની વાતે રોડ પર આવવું પડશે? ક્યાં સુધી લોકોને આંદોલનો કરવા પડશે? કે જેટલા બી પાટીદારો આગેવાનો જે પાટીદાર સમાજની આગેવાની લઈને બેઠા છે અને જે પોતાની જાતના પાટીદાર સમાજના નેતા કહે છે, એવા બધા જેટલા બી એ ભાજપ સાથે જે લોકો સંકળાઈ ગયા છે એ લોકોમાં સમાજની ભાવના રહી જ નથી. એ સમાજનો ઉપયોગ માત્ર વોટ માટે કરે છે અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે કરતા હોય છે. ચૂંટણી આવે એટલે તમારી જે સામાજિક સંસ્થાઓની વાત કરી, આ સામાજિક સંસ્થાઓના આગેવાનો આગળ આવી જશે અને મારે નામ નથી લેવા પણ બધા ઓળખી ગયા છે આગેવાનોને. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. આ મારું પહેલા જ દિવસનું નિવેદન હતું કે આ સમાજના આગેવાનો અમને કેવી રીતે કહેવાના? સમાજની દીકરીઓ સાથે આવો અત્યાચાર અન્યાય થતો હોય ત્યારે તમે એમની પછડીઓ લઈને બેસી જાવ છો. તમને બધાને પહેલા તો શરમ આવી જોઈએ. માત્ર કોંગ્રેસના આગેવાનો બોલે છે અને સમાજના 2-4 લોકો બોલે છે, બાકી કેમ કોઈ કૌશિક વેકરિયાને તો મૌન ધારણ કરી લીધું, પણ તમારા સમાજમાં એવા તો લોકો છે ને જે કૌશિકભાઈનો કાન પકડીને કહી શકે કે ભાઈ આ તારી ભૂલ છે, તું સુધારી લે. કોઈ આવું કહેવા નથી જતું. અરે ગૃહમંત્રીનું કામ શું છે કે પાયલ ગોટી સાથે આવો અન્યાય થયો, એક ગુજરાતની દીકરી સાથે આવો અન્યાય થતો હોય તો જે પણ ત્યાં અધિકારીઓ છે એને તરત એક્શન લો અને એને સસ્પેન્ડ કરો. એમના ભાજપના કેમ પણ કોઈ કાર્યકર્તા નથી, એને સસ્પેન્ડ કરો તો જ ગુજરાતમાં એવો દાખલો બેસશે. આપણને સરઘસ કાઢવાના શોખ જાણી કે લાગી ગયા છે અને માઇક આવ્યું એટલે બેફામ રીતે ગુજરાતની અંદર નિવેદનબાજીઓ કરવી છે. તમે એ ચિંતા કેમ નથી કરતા કે ગુજરાતની અંદર એમની જ મહિલા કાર્યકર્તાઓ સાથે એમના જ બીજેપીના લોકો બરોડાની અંદર સંસ્કારી નગરીમાં થયું હતું કે આ તો આપણા સંગઠનની વાત છે ને તો એના જાહેરમાં કપડાં કાઢીને દોડાવું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખરેખર ધોકો લેવો જોઈએ, પણ કોની સામે? ભ્રષ્ટાચારીઓ સામે, બુટલેગરો સામે, આ ડ્રગ માફિયાઓ સામે. પણ નહીં લેતા ધોકો. કેમ કે એ સરકાર પોતે જ આખું સ્કેન્ડલ ચલાવી રહી છે. જે અમરેલીમાં સરકારના નેતાઓ અને જે અધિકારીઓ ભેગા મળીને જે માફિયાઓ જોડે સ્કેન્ડલ ચલાવી રહ્યા હતા, એ આખું ગુજરાત મોડેલનું એક નાનું એવું એ લેબોરેટરી છે. તો આ ગુજરાતની અંદર આવા જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એ ગૃહમંત્રીને જાણ છે જ ને, તો એમની આમ કેમ ધોકા નહીં લેતા?
કદાચ ગૃહમંત્રી પોતે આમાં ઇન્વોલ્વ છે. પહેલાના જમાનામાં આપણે સામાજિક આગેવાનો કેવા હતા કે જેને પૈસાના ત્રાજમાંથી નતા તોલાતા, પણ બુદ્ધિમત્તામાં કોણ મોટા છે, પંચ કોણ કરે, નિર્ણય કોણ કરે, ગામના પાંચ તટસ્થ હોય એવા, કોઈના ખોળે બેસી જાય એવા. હવે ક્યાંક સમાજોમાં એવું દૂષણ ઘૂસી ગયું, વધારે પૈસા વધારે દાન આપે એ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સમાજના નામે મોટી હાટડીઓ ખોલીને બેસી જાય, તો આવી સ્થિતિનું નિર્માણ થવાનું છે ને ચિરાગભાઈ. દરેક સમાજમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે સમાજમાં 25 લાખ 50 લાખ 50 કરોડ 2 કરોડ 5 કરોડ આપે અને એના નામની તકતી લાગે અને એ સમાજના આગેવાન કહેવાય, અને સમાજ પણ એવા લોકોને આગેવાન તરીકે સ્વીકારે છે. હવે એ પૈસા ક્યાંથી આવે છે? તો સરકારની દલાલી કરી અને પછી પછડીઓ દબાય એટલે કોણ બોલે? એટલે જે પણ આજે સામાજિક આગેવાનો થઈને બેઠા છે, દરેક સમાજના આગેવાનો, એ સરકારનો બેનિફિશરી વર્ગ છે. મને તો આ જન્મમાં શક્ય નથી દેખાતું. હતા વિઠ્ઠલ દાદડિયા કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી ને રાજકોટમાં ખેડૂતોનો અન્યાય થયો હતો. કોંગ્રેસની સરકાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા સાંસદ હતા ને રેસકોર્સનું ગ્રાઉન્ડ ભર્યું હતું, એવા હતા નેતાઓ પાટીદાર સમાજમાં નતા. આજની સ્થિતિ ચિરાગભાઈ બદલાઈ ગઈ છે, એ તમને મને બેને ખબર છે. આશા રાખીએ કે બધું સારું થાય. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. અમરેલીમાં દીકરીના સરઘસકાંડ મામલે, પાટીદાર દીકરીના સરઘસકાંડ મામલે કિશન રાજનીતિ યથાવત છે. સમગ્ર મામલે કૌશિક વેકરિયાનું ભેદી મૌન, 3 પોલીસ સસ્પેન્ડ, પણ કાર્યવાહી ક્યારે? સૌથી મોટો સવાલ ગીતાબેન, દિનેશભાઈ, ચિરાગભાઈ અને નચિકેતભાઈ, આપ ચારેયને એક સવાલ એક થાય કે 3 પોલીસ કર્મચારીઓને કે જેને આદેશ આપનારા ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ, પણ જેને નથી એટલે હશે પણ ચિઠ્ઠીને ચાકડે છે, જેમ પાયલબેને લેટર લખ્યો કોકના કહેવાથી, એમ સરઘસે કોકના કહેવાથી જ કાઢ્યું હશે. આ લોકોની કોન્સ્ટેબલની તાકાત નથી હોતી. આપણા પ્રોવિઝનમાં ખબર છે સૌથી ઊંચો હોદ્દોમાં હેડ કોન્સ્ટેબલ છે. હા, તો આ મામલે શું કેવું છે ગીતાબેન આપનું? જો કિશન ને દીક્ષિત, આપણે બધા જ એક આંદોલનના સાક્ષી રહ્યા છીએ. તમે રિપોર્ટિંગ કર્યું, અમે બધા આંદોલનમાં હતા. એટલે આ સરકાર પ્રત્યે હું 0% પણ આશા ને અપેક્ષા મને નથી કે આ દીકરીને ન્યાય મળશે. કારણ કે આટલા બધા દિવસ હોવા છતાંય એ તમે પણ આપણે એટલા બૂમબરાડા પાડ્યા, અને આમાં મારી સાથે છે બધા જ લોકોએ અવાજ ઉઠાવ્યો અને સમાજની દીકરી માટે લડ્યા અને બધા બોલ્યા. બધા દિનેશભાઈ ને બધા લોકો તો ત્યાં 2-3 દિવસ ત્યાં રહ્યા. પણ આ સરકારમાં 0% અપેક્ષા, કારણ કે 2015 ની અંદર પણ પાટીદાર મહિલાઓ પર લાઠીચાર્જ થયો તો, બેફામ ગાળો દેવાઈ હતી, 14 દીકરાઓ અમે ખોયા છે. આજે પણ એટલા વર્ષો થયા છતાં પણ અમે હજુ ન્યાયની અપેક્ષાઓ રાખી રહ્યા છીએ. એટલે આ સરકારમાં પાયલ ગોટીને ન્યાય મળે એવી અપેક્ષા મને 0% છે. અને પેલી આપણી કહેવત છે ને કે મોટી માછલીઓ હોય એ નાની નાની માછલીઓને ખાય. એટલે સાચા અર્થમાં ખરેખર કોણ ગુનેગાર છે, કયો ગુનેગાર છે એ પકડાવાનો નથી. આ નાના નાના લોકોને સસ્પેન્ડ કરી અને આ લોકો સાબિત કરશે કે આ બધા ગુનેગાર હતો, અમે એને પકડી લીધા અને પાયલને, આ દીકરીને ન્યાય મળી ગયો. આવનારા દિવસોમાં એવું પણ બને કે કોંગ્રેસ આમાં રાજનીતિ કરી રહી છે, કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે તેમ કર્યું, પણ એમના અંદરો અંદરના ડખામાં કોંગ્રેસ આમાં ક્યાંય છે જ નહીં. કોંગ્રેસ માત્ર, અને અમે બધા એઝ એ પાટીદાર તરીકે બધા જ આ દીકરી માટે ખૂબ લડ્યા છીએ, પણ આ સરકારમાં 0% મને કોઈ અપેક્ષા નથી કે આ છોકરીને ન્યાય મળે. ચિરાગભાઈ, ગીતાબેને તો મોટી માછલી કીધી, હું તો મોટા મગરમચ્છ કહીશ કે મોટા મગરમચ્છોને બચાવવા માટે અથવા તો મોટા મગરમચ્છો જાતે બચવા માટે નાની માછલીઓનો ભોગ લઈ લે કેટલું યોગ્ય? દીક્ષિત, કિશન, પાયલબેને શું કામ કર્યું? તો જે ઓફિસમાં કામ કરતા હતા એમના કહેવાથી એક લેટર ટાઈપ કર્યો અને એને કુરિયર કર્યું. એ કુરિયરમાં શું લખ્યું હતું કે જે કૌશિક વેકરિયાના જે ભ્રષ્ટાચારો હતા એ લખ્યા હતા, અને લેટર કોને મોકલ્યો? એમને ભાજપના નેતાઓને જ મોકલ્યો. તો આમાં ક્યાં ગુનો લાગુ પડે? કોઈ આમાં કઈ કલમ લાગે? હું એ જ કહું છું ને કે ભાજપની યાદવા સ્થળીનો ભોગ આ બેન બની રહી છે. અને ત્યાં અમરેલીની જે રાજનીતિ છે ભારતીય જનતા પાર્ટીની અંદરની, એનો ભોગ બની રહી છે. એની સાથે સાથે જે મોટા નેતાઓ છે, એ રૂપાલા સાહેબ હોય, દિલીપભાઈ સાંઘાણી હોય કે બીજા બધા મોટા નેતાઓ, એમને પણ મૌન છોડ્યું છે. અને જ્યારે કોંગ્રેસ
જો વિરોધ પક્ષ છે, વિરોધ પક્ષનું કામ કરે જ. એ કોંગ્રેસનું બેનર લઈને ના આવે તો તમને રોકીશ. એના ન્યાય માટે આવે. પુરુષોત્તમ રૂપાલા બે જ જણા એવું બોલ્યા કે પોલીસે ઉતાવળ કરી છે. આ તો પછી એના માટે પગલા લો ને. પોલીસ નાના કોન્સ્ટેબલ નો શા માટે ભોગ લો છો? તમે એસપી ને સસ્પેન્ડ કરો. ગૃહમંત્રી, હું તો એવું માનું છું કે આમાં ગૃહમંત્રીને સસ્પેન્ડ કરવા જોઈએ. પાલિશ વાત કરે છે, કોઈ નાનું છોકરું ખોવાઈ ગયું હોય અને પછી મળી આવે તો એને કેડમાં લઈને ગૃહમંત્રી ફોટા પડાવે છે. ગાંધીનગરનો એક આવો કિસ્સો મેં ઘણી વાર એક બે વખત જોયો છે. તો ગૃહમંત્રી નાના છોકરાને રમાડી અને ફોટા પડાવતા હોય તો અમે ગૃહમંત્રી સસ્પેન્ડ કરો, બદલી નાખો ગૃહમંત્રીને. જો ગુજરાતની રક્ષા કરવાની તાકાત ન હોય તો. આટલો મોટો મુદ્દો આ દેશમાં બન્યો છે, આ ગુજરાતમાં બન્યો છે, છતાં એની ઉપર કોઈ પગલા નથી લેવાતા. અને કેટલાય દિવસો પછી એક નાના બિચારા, એક નાના કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો. આ લોકોને શરમ નથી આવતી. હંમેશા નાના લોકો ભોગ બને છે. એટલે હું અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે આ લોકો બચવા માટે તમારો દુરુપયોગ થશે. જ્યારે પણ એ લોકોને છટકવું છે ત્યારે તમને સામે લાવી અને તમને સસ્પેન્ડ કરાવશે. એટલે આ લોકોની જાળમાં ન ફસાશો. કોઈ પણ સત્તા હોય, સત્તાધારી આવું જ કરતા હોય છે. કોંગ્રેસની સરકારમાં પણ ભૂતકાળમાં આવું બન્યું છે. એટલે તમે પબ્લિકના સેવક છો અને પ્રજાનું કામ કરો. અને બીજી વાત કે જે રીતે મારા મિત્રોએ વાત કરી કે પટેલો એમ કરવું જોઈએ, પટેલો એમ કરવું જોઈએ, હું તમને રોકવા માંગુ છું મારા ભાઈઓ બહેનો કે સરદાર પટેલે પાટીદારના નેતા નહોતા. સરદાર પટેલ આ દેશના નેતા હતા. અને સરદાર પટેલે હંમેશા કીધું હતું, હું જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી, ધર્મથી ઉપર ઉઠેલો માણસ છું, ઇન્સાન છું, અને મારા માટે રાષ્ટ્ર પ્રથમ છે, આ દેશ પહેલા છે. એટલે સરદારને આપણે બધાએ, સરદાર સાહેબને કોઈ જાતિના વાળામાં બાંધી અને એમને અન્યાય ન કરીએ. ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી જ રહી છે, પરંતુ એમને ફરીથી અન્યાય આપણે ન કરીએ એનું પણ ધ્યાન રાખીએ. સરદાર આ દેશના 140 કરોડના પૂજનીય છે. સરદારનું કરમસદ રહેવાનું છે. અને આપને ફરીથી એકવાર કિશનભાઈ કહું છું કે આવતી 31 ઓક્ટોબર સરદાર સાહેબની જન્મ જયંતિ, અમે તો 3-4 મહિના પહેલા નક્કી કર્યું છે કે આવતી સરદાર સાહેબની જન્મ જયંતિ આખા દેશમાંથી સરદાર સાહેબને માનવા વાળા દરેક જ્ઞાતિ જાતિ ધર્મના લોકો ભેગા મળી અને લાખોની સંખ્યામાં કરમસદમાં ભેગા થઈ અને સરદારની જન્મ જયંતિ ઉજવશું. એ તો અમારું 3 મહિના પહેલાનું કામ છે. પરંતુ આ સરકારે જયારે અન્યાય કર્યો છે કરમસદને, ત્યારે અમારી ફરજ બને છે કે કરમસદના લોકોની માંગ સાથે અમારે ઉભું રહેવું જોઈએ. અને એટલે અમે કાલે ત્યાં ગયા હતા. અને જ્યાં સુધી કરમસદને સ્વતંત્ર દરજ્જો નહીં મળે, તમને એક ઉદાહરણ આપું કિશન, કે વેટિકન સિટી એ પોપનું જન્મ સ્થાન છે. વેટિકન સિટીને અલગ રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને એની જે ગ્રાન્ટ ફળવાય છે ને, એને એક અલગ રાષ્ટ્ર તરીકે વેટિકન સિટીને એક પોપનું જન્મ સ્થાન છે, એટલા માટે એને અલગ રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો શું સરદાર સાહેબ હોય કે બાબા સાહેબ આંબેડકર હોય, તો આવી વિભૂતિ જે આપણા દેશમાં જન્મ લીધો છે અને જેણે પોતાના નામે, પોતાના પરિવાર માટે કંઈ પણ કર્યું નથી અને પોતાનું સમગ્ર જીવન જ્યારે આ દેશ માટે એમને કુરબાન કર્યું હોય, ત્યારે શું આવા લોકોના જે જન્મસ્થળ છે, એમની જે યાદ છે, એના માટે દેશને એક અલગ દરજ્જો ન આપી શકાય? આપણે રાષ્ટ્રની વાત નથી કરતા, પરંતુ એને એક અલગ ઓળખ આખા દેશમાં, આખા વિશ્વમાં એક અલગ ઓળખ બને, એના માટેનું કામ આ સરકારે કરવું જોઈએ. લાસ્ટ કમેન્ટ, કોઈ પણ નેતા એ બોલવા નથી આવતા અને કોંગ્રેસનું રાજકારણ, કોંગ્રેસની જે લડાઈ છે હજુ પણ યથાવત છે. પાયલબેન ગોટી ઉપર જે અત્યાચાર અને અન્યાય થયો છે એના બદલામાં આ લડાઈ કાયદેસરની જે કાયદાકીય પ્રોસેસ હોય એની અંદર લડી રહ્યા છીએ. અને જ્યાં સુધી અત્યારે હાલ કલમ અને કોલરની એક લડાઈ ચાલી રહી છે, જેના લીધે સોશિયલ વોર, જે સોશિયલ મીડિયામાં પ્રેશર ક્રિએટ કરવાનું હતું એ ચાલી રહ્યું છે. અને જો ટૂંક સમયમાં નિલીપ રાયની જે તપાસ ચાલુ છે એમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે, યોગ્ય નિર્ણય એટલે કે અમરેલી એસપી સંજય ખરાત, બીજા 2 જે પીઆઈ અને એમના સહિત બીજા ટોટલ 13 થી 14 બીજા જે પોલીસ અધિકારીઓ છે એ બધાને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ જે લડાઈ છે એને રોડ ઉપર ને ગ્રાઉન્ડ ઉપર લાવવામાં આવશે. એના માટે ફક્ત અમે રાહ જોઈ રહ્યા છે. નિલીપ રાયના તપાસની જે એનો જે નિર્ણય આવે એની જ રાહ જોઈ રહ્યા છીએ. અને એ પછી બેનને ન્યાય અપાવવા માટે અમે આગામી સમયમાં ગુજરાતની તમામ પ્રજા સાથે મળીને આ આંદોલન કરીશું. એટલે સવાલ તો ગીતાબેન જ થાય કે આંદોલન જ થશે. હું એ જ કહેવું છું ને દીક્ષિત, કોઈ માંગ ના પૂરી થાય તો કે નાની નાની વાત પર આ ગુજરાતમાં બધા જ લોકોએ આંદોલન કરે અને રોડ પર આવે. સરકાર આવું ઈચ્છી રહી છે, એનો મતલબ किशन एक कहावत है, किशन एक कहावत है कि जब जब सड़कें सुनसान हो जाएगी तब ये संसद बेलगाम हो जाएगी. એટલે રોડ ઉપર ઉતરવું જ પડે. આ બેલગામ સંસદ છે. આ બહેરા કાને અવાજ ઉઠાવવા માટે
એ લોકો ઈચ્છે છે કે તમે રોડ ઉપર ઉતરો. અમને કોઈ શોખ નથી થતો, પરંતુ આ લોકોના નિર્ણય જ એવા હોય છે કે જે આ પ્રજા જે ટેક્સ ભરી રહી છે, આ પ્રજા જે સારા કામ કરે છે, પ્રજાને રોડ ઉપર ઉતારવાનું આ લોકોએ જયારે એક બીડું ઝડપ્યું હોય ને કે તમે વારંવાર રોડ ઉપર આવો, ને જ્યાં સુધી રોડ ઉપર નહીં આવો ત્યાં સુધી તમારી કોઈ વાત માનવામાં નહીં આવે, એવું જ આ લોકો લક્ષ્ય નક્કી કરીને બેઠા ને એવું લાગી રહ્યું છે. ગીતાબેન, આખરે કિશન 100 વાતની એક વાત છે. ગુજરાતની અંદર નાનામાં નાનો સમાજ હોય તો પણ પોતાના હક અને વાત પોતાની ગમે તે મૂકવી હોય તો ટોળા સાથે આંદોલન રૂપે જ રોડ પર ઉતરવું પડે છે. આ જ એક સરકારની માનસિકતા થઈ ગઈ છે કે આપણે ટેસ્ટિંગ વારંવાર કર્યા કરો, આપણે આ મૂકીએ છીએ, આ કરીએ છીએ તો આનો શું પ્રતિભાવ આવે છે. જો લોકો રોડ ઉપર આવે છે તો અટકાવી દો, નહીં તો પછી એ કન્ટિન્યુ કરો અથવા એમાં બદલાવ કરો. એટલે ગુજરાતના લોકોને ક્યાં સુધી નાની નાની વાતે રોડ પર આવવું પડશે, ક્યાં સુધી લોકોને આંદોલનો કરવા પડશે. અને ખરેખર સાચી વાત હોય તો સરકારે પોતે સમજી વિચારીને એના રસ્તાઓ કાઢવા પડે. નહીં કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર મંત્રીઓ એવા છે કે માત્ર ખાલી ભાષણબાજીઓ કરી અને છૂટી જાય છે. આપણા ગૃહમંત્રીનું ઉદાહરણ એટલે દઉં છું કે આપણો નવરાત્રીનો સમય યાદ કરી લો તો સ્ટેજ ઉપર આવીને ભાષણ કરીને છૂટી જવાનું, અને કોઈ પણ નાની મોટી ઘટના આવે તો છૂટી જવાનું. હમણાં તો આપણને, મને પોતાને એવું લાગતું એકદમ વાહિયાત પ્રકારનું એક અમારું સુરતની અંદર કડવા પટેલનું સંમેલન હતું, એમાં એમને કેવું નિવેદન આપ્યું. આપણને એવું લાગે કે ગૃહ રાજ્યમંત્રીને આવા બધા નિવેદનો શોભે છે કે તમારા ઘરમાં માવા ખાઈને પિચકારી કરતા હોય તો ઘરમાં ધોકો હોય તો ધોકો લઈને મારજો તમે. આ આપણા ગુજરાતની સંસ્કૃતિ છે. અરે ગૃહમંત્રીનું કામ શું છે કે પાયલ ગોટી સાથે આવો અન્યાય થયો, એક ગુજરાતની દીકરી સાથે આવો અન્યાય થતો હોય તો જે પણ ત્યાં અધિકારીઓ છે એને તરત એક્શન લો અને એને સસ્પેન્ડ કરો. એમના ભાજપના કેમ પણ કોઈ કાર્યકર્તા નથી, એને સસ્પેન્ડ કરો તો જ ગુજરાતમાં એવો દાખલો બેસશે. આપણને સરઘસ કાઢવાના શોખ જાણી લાગી ગયા છે અને માઇક આવ્યું એટલે બેફામ રીતે ગુજરાતની અંદર નિવેદનબાજીઓ કરવી છે. તમે એ ચિંતા કેમ નથી કરતા કે ગુજરાતની અંદર એમની જ મહિલા કાર્યકર્તાઓ સાથે એમના જ બીજેપીના લોકો, બરોડાની અંદર સંસ્કારી નગરીમાં થયું હતું કે આ તો આપણા સંગઠનની વાત છે ને તો એના જાહેરમાં કપડાં કાઢીને દોડાવું. આવી સંસ્કૃતિ સાથે આ લોકો જીવતા હોય તો આમાં ગુજરાતની બેન દીકરીઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે? કારણ કે એમની માનસિકતા જ સારી નથી. એટલે મારો કહેવાનો સંદર્ભ એ થાય છે કે ખરા અર્થમાં જો તમે કામ નથી કરી શકતા તો જગ્યા ખાલી કરો અને બીજાની નિમણૂક કરો, અથવા તો તમે ભાષણબાજી બંધ કરી અને મન ફાવે એવા નિવેદન, નાનું છોકરું આપે એવા નિવેદન આપો છો કે તમારા ઘરમાં તમારા પતિ માવો ખાતા હોય તો ધોકો લઈને તમે એને મારજો. આ ગૃહ રાજ્યમંત્રી આ કહેવાની વસ્તુ છે? તમારું કામ શું છે? તમારી જવાબદારી શું છે? લોકોએ તમને મત આપીને ચૂંટ્યા, તમે સરકાર ચલાવો છો, નહીં કે રામા મંડળ ચલાવતા, નહીં કે ભજન મંડળ ચલાવતા. આ દેશની દીકરી સાથે આવો અત્યાચાર અમરેલીની અંદર થતો હોય અને તમે મોઢા તમારા સીવાઈ જતા હોય એમ બંધ કરી અને ગુજરાતની તમામ સંસ્થાઓ, એ ભાજપ, અમારી સંસ્થાઓ બધા ચૂપ થઈને મોઢા સીવીને બેઠા છે. શરમ નથી આવતી આપણને બધાને? આપણે તો બૂમબરાડા પાડીએ પણ કરી શું શકીએ? આપણે પણ કશું નથી કરી શકતા. ચૂંટણી આવે એટલે તમારી જે સામાજિક સંસ્થાઓની વાત કરી, આ સામાજિક સંસ્થાઓના આગેવાનો આગળ આવી જશે અને મારે નામ નથી લેવા પણ બધા ઓળખી ગયા છે આગેવાનોને. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. આ મારું પહેલા જ દિવસનું નિવેદન હતું કે આ સમાજના આગેવાનો અમને કેવી રીતે કહેવાના? સમાજની દીકરીઓ સાથે આવો અત્યાચાર અન્યાય થતો હોય ત્યારે તમે એમની પછડીઓ લઈને બેસી જાવ છો. તમને બધાને પહેલા તો શરમ આવવી જોઈએ. બિલકુલ. કારણ કે અમે બોલીએ ને તો તમે એમ કહો છો કે અને એ જ પછી આગેવાનો બંને પક્ષમાં ટિકિટો માંગી આવશે એટલે વાત ત્યાં પૂર્ણ થઈ જશે. 5 અમને આપો ને 5 અમને આપો. હું એ જ કહું છું, પછેડીઓ દબાતી હોય તો મહેરબાની કરીને ઘરે બેસી જાઓ. તમે સમાજનો ઠેકો લઈને શું કામ બેઠા છો? ના બોલી શકતા હોય તો. એટલે ખૂબ દુઃખની વાત છે. મારું તો પહેલા જ દિવસનું નિવેદન હતું કે મહેરબાની કરી અને તમે કંઈ બોલો, સમાજ તમારા પર અપેક્ષાઓ રાખીને બેઠા, નહીં કે તમારે રથ ફેરવવા માટે તમને નથી રાખ્યા, નથી તમને સંસ્થાઓ સાચવવા. ભગવાન માતાજી તો સૌની રક્ષા કરે છે ને, તો મંદિરમાં બેઠા છે. તમે મહેરબાની કરીને જ્યારે સમાજની છોકરીઓ ઉપર આવી ઘટના બનતી હોય ત્યારે જો તમારા મોઢા સીવાઈ જતા હોય તો તમે સમાજના આગેવાનો કહેવાના લાયક નથી. મારું તો અંદરથી આમ કેટલું ઉકળાટ મારો અંદર આમ પેલો થાય છે કે દીકરી સાથે આવું થતું હોય અને આપણે જો ના બોલી શકીએ તો આપણે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. બિલકુલ. નચિકેત, કેમ ચૂપ?
કેમ ચૂપ માત્ર કોંગ્રેસના આગેવાનો બોલે છે અને સમાજના બે ચાર લોકો બોલે છે, બાકી કેમ કોઈ કૌશિક વેકરિયાને તો મૌન ધારણ કરી લીધું, પણ તમારા સમાજમાં એવા તો લોકો છે ને જે કૌશિકભાઈનો કાન પકડીને કહી શકે કે ભાઈ આ તારી ભૂલ છે, તું સુધારી લે? કોઈ આવું કહેવા નથી જતું? મેં તમને કહ્યું એમ કે જેટલા બી પાટીદારો આગેવાનો જે પાટીદાર સમાજની આગેવાની લઈને બેઠા છે અને જે પોતાની જાતને પાટીદાર સમાજના નેતા કહે છે, એવા બધા જેટલા બી એ ભાજપ સાથે જે લોકો સંકળાઈ ગયા છે એ લોકોમાં સમાજની ભાવના રહી જ નથી. એ સમાજનો ઉપયોગ માત્ર વોટ માટે કરે છે અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે કરતા હોય છે. જ્યારે સમાજની આવી કોઈ ઘટના થતી હોય, જે અગ્નિ પરીક્ષા જેવી કોઈ આવી ઘટના હોય, જ્યારે એમને ખરેખર બોલવું જોઈએ ત્યારે મૌન ધારણ કરી રહ્યા છે. આ મૌન તોડવા માટે જ આ જે સોશિયલ મીડિયામાં અને જે યુવાનોને આકલ કરવામાં આવી છે અને બહેનોને આકલ કરવામાં આવી છે કે તમે કલમ ઉઠાવીને આવા તમામ લોકોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડો. અને યુવાનોને એટલે જ કહેવામાં આવ્યું છે કે તમે આવા લોકોના કોલર પકડો અને એમને પૂછો કે કેમ મૌન ધારણ કર્યું છે. કેમ કે જો આજે પબ્લિક અને પ્રજા નહીં પૂછે તો આ લોકોનું મૌન ક્યારેય તૂટશે નહીં. અને બેને કહ્યું એમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખરેખર ધોકો લેવો જોઈએ, પણ કોની સામે? ભ્રષ્ટાચારીઓ સામે, બુટલેગરો સામે, આ ડ્રગ માફિયાઓ સામે. પણ નહીં લેતા ધોકો. કેમ કે એ સરકાર પોતે જ આખું સ્કેન્ડલ ચલાવી રહી છે. જે અમરેલીમાં સરકારના નેતાઓ અને જે અધિકારીઓ ભેગા મળીને જે માફિયાઓ જોડે સ્કેન્ડલ ચલાવી રહ્યા હતા, એ આખું ગુજરાત મોડેલનું એક નાનું એવું એ લેબોરેટરી છે. તો આ ગુજરાતની અંદર આ જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એ ગૃહમંત્રીને જાણ છે જ ને, તો એમની આમ કેમ ધોકા નહીં લેતા? કદાચ ગૃહમંત્રી પોતે આમાં ઇન્વોલ્વ છે એટલા માટે ધોકા નહીં લઈ શકતા. બિલકુલ. ચિરાગભાઈ, છેલ્લો સવાલ. સામાજિક આગેવાનો, તમે બધા પણ સામાજિક આગેવાનોને મળવા જશો, રાજકીય પક્ષોને તો જરૂર છે જ, પણ પહેલાના જમાનામાં આપણે સામાજિક આગેવાનો કેવા હતા કે જેને પૈસાના ત્રાજમાંથી નતા તોલાતા, પણ બુદ્ધિમત્તામાં કોણ મોટા છે, પંચ કોણ કરે, નિર્ણય કોણ કરે, ગામના પાંચ તટસ્થ હોય એવા, કોઈના ખોળે બેસી જાય એવા. હવે ક્યાંક સમાજોમાં એવું દૂષણ ઘૂસી ગયું, વધારે પૈસા વધારે દાન આપે એ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સમાજના નામે મોટી હાટડીઓ ખોલીને બેસી જાય, તો આવી સ્થિતિનું નિર્માણ થવાનું છે ને ચિરાગભાઈ? દીક્ષિત, કિશન ફક્ત પાટીદાર સમાજ નહીં, દરેક સમાજમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે સમાજમાં 25 લાખ 50 લાખ 1 કરોડ 2 કરોડ 5 કરોડ આપે અને એના નામની તકતી લાગે અને એ સમાજના આગેવાન કહેવાય, અને સમાજ પણ એવા લોકોને આગેવાન તરીકે સ્વીકારે છે. હવે એ પૈસા ક્યાંથી આવે છે? તો સરકારની દલાલી કરી અને પછી પછડીઓ દબાય એટલે કોણ બોલે? એટલે જે પણ આજે સામાજિક આગેવાનો થઈને બેઠા છે, દરેક સમાજના આગેવાનો, એ સરકારનો બેનિફિશરી વર્ગ છે. એ સરકારમાંથી ક્યાંક ને ક્યાંક એમને ફાયદો થતો હોય એટલે એ લોકો એક રીતે બોલે. ઘણી બધી સંસ્થાઓ એમાંથી બાદ પણ છે. હું બધા સામે 100% લોકો સામે આક્ષેપ પણ નથી કરતો. ઘણા બધા એવા લોકો છે કે જે આ કામ કરી રહ્યા છે, કે જે સરકારની બેનિફિશરી વર્ગ છે અને સરકારનો લાભ લઈ રહ્યા છે. બીજા ધારાસભ્યો, સંસદ સભ્યો, એ તો ગુલામ છે. એની ટિકિટ જ પાર્ટી આપે છે, એટલે ગુલામોને બોલવાનો અધિકાર ક્યાંય હોતો જ નથી. એટલે કોઈ એવી અપેક્ષા રાખે કે ભારતીય જનતા પાર્ટી આજે ભાજપ સરકારમાં છે, કાલ કોંગ્રેસ હોય, ગીતાબેન ધારાસભ્ય બની જાય તો ગીતાબેન અને ચિરાગભાઈ પણ ગુલામીની હોડવા જ આવે બધા. બરોબર છે? એટલે જે પાર્ટીએ જેને ટિકિટ આપી હોય એ ગુલામ કહેવાય. અને ગુલામ શું બોલે કે એના આકા જે એને બતાવે, જે બતાવ્યું હોય એ ગુલામને બોલવાનું આવે. એટલે સંસદ સભ્યો અને ધારાસભ્યો જે પાર્ટીની ટિકિટ લઈને જીત્યા છે એની જોડે તો અપેક્ષા રાખવી નકામી છે, પણ થોડી ઘણી અપેક્ષા સામાજિક આગેવાનો ઉપર રાખી શકાય કે ક્યાંક સારા એવા આગેવાનો પણ છે. હું બધાને પણ દોષ નથી આપતો, ઘણા સારું કામ પણ કરી રહ્યા છે, તો એવા લોકોએ પણ પહેલ કરવી જોઈએ. હમણાં સરદારની કથા સુરતમાં રાખી 3 દિવસની, તો હવે એમાં પણ એક એપિસોડ ઉમેરજો કે જેને સરદાર કથા કરી એમાં, કે સરદારના ગામ કરમસદને જ્યારે અન્યાય થતો હતો ત્યારે આ સામાજિક સંસ્થાઓ અને ગુજરાતના દરેક સમાજના લોકો કે સરદારે અખંડ ભારતનું નિર્માણ કર્યું, પણ આ એકેય સમાજની સંસ્થાઓ એ મોઢામાં આંગળી નાખીને આંદોલનકારીઓ બોલાવતા હતા, છતાં પણ ચૂપ હતા, એ બોલી નતા શકતા. એમાં પણ હું એ એપિસોડ એક ઉમેરજો. આ સ્ટેડિયમનું નામ બદલ્યું, સરદારનું નામ, છતાં પણ સામાજિક સંસ્થાઓ, આ ગુલામ ધારાસભ્યો, આ ગુલામ સંસદ સભ્યો આખા દેશમાંથી એક પણ એવો ના નીકળ્યો કે જે સરદારનું નામ હટાવી
અને યુગ પુરુષ મોદીનું નામ મૂક્યું છતાં પણ કોઈ બોલી ના શક્યો. આવો પણ એક એપિસોડ ઉમેરજો તો આવનારી પેઢીને ખબર પડે કે આ 2014 થી 24 કેટલા ગુલામો પેદા થયા હતા. બિલકુલ ચિરાગભાઈ, તમે કહો તેવી મને તો આ જન્મમાં શક્ય નથી દેખાતું. હતા વિઠ્ઠલ દાદડિયા કોંગ્રેસની સરકાર કે જે હતી ખુલીને બોલતા. કોંગ્રેસની સરકાર હતી ને રાજકોટમાં ખેડૂતોનો અન્યાય થયો હતો. કોંગ્રેસની સરકાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા સાંસદ હતા ને છતાંય રેસકોર્સનું ગ્રાઉન્ડ ભર્યું હતું, એવા હતા નેતાઓ પાટીદાર સમાજમાં નતા. એટલા માટે સરદારના વિચારોને પચાવવા પડે. પણ આજની સ્થિતિ ચિરાગભાઈ બદલાઈ ગઈ છે, એ તમને ને મને બેયને ખબર પણ છે. આશા રાખીએ કે બધું સારું થાય. ગીતાબેન, નચિકેતભાઈ, ચિરાગભાઈ, આપ લોકો જોડાયા માટે આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આભાર. પણ કિશન, સવાલ એ છે કે સરદાર હોય કે પછી પાયલ ગોટી હોય, આ મામલે રાજનીતિ કરતા સમાજ નીતિ થાય. સમાજના આગેવાનોને કદાચ આપણા શબ્દો કડવા રહી ગયા હશે, પણ તમે તમારા ઘરે શાંતિથી બેસીને અમારા શબ્દો વિચારજો કે શું અમે ખોટું બોલ્યા હતા. અમારા શબ્દો તમને કડવા એટલે લઈ ગયા કે અમે સાચું બોલ્યા. એટલે જો તમારે ન કરવું, તમે ચૂંટણી ટાઈમે કેમ મિટિંગો કરવા જાઓ? અમિત શાહ સાથે મિટિંગ કરવા ગયા, રાહુલ ગાંધી સાથે મિટિંગ કરવા ગયા, કિશન આવા સમાચારો, કેજરીવાલ સાથે મિટિંગ, આવા સમાચારો આવે જ છે ભાઈ. તો તમે સમાજકરણ કરો ને રાજકારણ શું કામ કરો છો? સમાજકરણ કરો. મત સરદારના નામે માંગવા, પણ એ જ સરદારનું જન્મસ્થળ સચવાઈ રહે એના માટે તમારી કોઈ રણનીતિ નહીં. તમારે એ જ પટેલો પાસેથી વોટ માંગવા, પણ એ જ પટેલની દીકરી દીક્ષિત સુરક્ષિત રહે. અને હા, ક્યારેક અન્યાય થઈ જાય, પણ અન્યાયની સામે ન્યાય મળે, પણ તો ભૂલ સ્વીકારવાની તૈયારી ખેલતી રીતે લાગી અને છે. ન્યાય મળે એના માટેની તમારી કોઈ ભૂતકાળમાં અનેક નેતાઓ રાજીનામા આપી દીધા. રેલ અકસ્માતોથી હું નથી કહેતો કે રાજીનામું આપો, જવાબદાર અમે કાર્યવાહી કરવાની હિંમત તો રાખો. લેતા શીખો. અને એવો ડર ન રાખો કે આજે એક એસપી ને કે એક ડીવાયએસપી ને સસ્પેન્ડ કરીશ તો કાલ બીજું મારું કહેવાનું નહીં કરે. આપણે સાચું જ કરવું છે ને સાહેબ, આપણે ક્યાં ખોટું કરાવવું? પણ એમાં તમે એટલે નથી કહી શકતા કારણ કે તમારા 4 અલીગલ ધંધાઓ ચાલે છે તમારા વિસ્તારમાં, એટલે તમે નથી કરી. પણ અમે આ જ રીતે બોલવાના અને ગર્જનાત કરવાના. તમારું આખા મામલે શું માનવું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. અને જે રીતે ન્યૂઝરૂમને પ્રેમ આપ્યો છે મિત્રો, આ પ્રેમ ઓછો ના પડવા દેતા, કારણ કે જે અમારો બુલંદ અવાજ છે એનું માત્ર કારણ એક તમારો પ્રેમ છે. તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને ન્યૂઝરૂમને આવો નવો પ્રેમ આપતા રહેજો. વધુમાં વધુ અમારી લિંક લોકો સુધી પહોંચાડજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.